નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 14 સંભાવનામાં સ્વાધ્યાય 14.1 નો પ્રશ્ન નંબર 15 જોઈશું। તો અહીં જુઓ, આપણને પ્રશ્ન નંબર 15 આપેલો છે કે 5 ચોકટના પત્તા 10 ગુલામ, રાણી, રાજા અને એકો એ તમામ મુખ નીચે રાખીને સરખી રીતે ચીપેલા છે। પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે। તેમાં પહેલું છે પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે, અને બીજું આપેલું છે કે જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે, એમાં એ છે એકો હોય અને બી છે રાણી હોય, તેની સંભાવના કેટલી। તો પહેલા તો આપણે પહેલાનો જવાબ દેશું, પછી બીજું કરશું। તો અહીંયા જુઓ કે 5 ચોકટના પત્તા છે। કયા કયા 5 પત્તા છે? એટલે 10 ગુલામ, રાણી, રાજા ને કોઈ 5 પત્તા છે। એ 5 પત્તામાંથી બધાના જ મુખ નીચે રાખીને સારી રીતે ચીપી લીધા અને એમાંથી પત્તું રાણીનું હોય એની આપણે સંભાવના શોધવાની છે। તો અહીંયા કુલ કેટલા પત્તા છે? 5 પત્તા। એટલે આપણા કુલ પરિણામ કેટલા થઈ જશે? કુલ પરિણામ બરાબર આપણને કેટલા મળી જશે? 5 મળી જશે। હવે કુલ 5 પરિણામ મળી ગયા। કયા 5 પરિણામ? 10 ગુલામ, રાણી, રાજા ને એકો। હવે 5 પરિણામમાંથી પહેલું આપેલું છે કે એમાં રાણી મળે એની આપણે સંભાવના શોધવાની છે। તો હવે એમાં રાણી મળે એની આપણે સંભાવના શોધવી છે, એટલે આપણે પહેલા આપણે એને શું આપી નામ દઈ દઈએ? ઘટના એ નામ દઈ દઈશું। એટલે આપણે લખીશું કે ઘટના એ બરાબર પત્તું રાણીનું હોય। પત્તું રાણીનું હોય એટલે આપણી આ શું થઈ ગઈ? ઘટના એ થઈ ગઈ। હવે એના શક્ય પરિણામ લખવાના। ઘટના એના શક્ય પરિણામ। તો હવે એક ચોકટની રાણી મળે એના પરિણામ કેટલા થાય? ચોકટની કેટલી રાણી હોય? એક હોય ને અહીંયા 5 પત્તામાંથી રાણીના પત્તા કેટલા છે? એક જ છે, એટલે શક્ય પરિણામ કેટલા થઈ જશે? 1 થઈ જશે। હવે આપણને શક્ય પરિણામ 1 મળી ગયા, કુલ પરિણામ મળી ગયા। હવે આપણે સૂત્ર મૂકી દઈએ સંભાવનાનું સૂત્ર શું થાય? P એટલે પ્રોબેબિલિટી। ઘટના એ ની પ્રોબેબિલિટી એટલે ઘટના એ ની સંભાવના P ઓફ A બરાબર શું થઈ જશે? શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ। શક્ય પરિણામ છેદમાં શું આવી જશે? કુલ પરિણામ। તો હવે શક્ય પરિણામ કુલ કેટલા હતા? 1 હતા। તો હવે 1 ના છેદમાં કુલ પરિણામ કેટલા થશે? 5 થશે। 5 પત્તા લીધા છે, તો હવે 1 ના છેદમાં 5 એટલે આપણી જે સંભાવના હતી કે રાણીનું પત્તું હોય, સંભાવના કેટલી આપણને મળી જશે? 1 ના છેદમાં 5 એટલે પત્તું રાણીનું હોય એની સંભાવના કેટલી મળે? 1 ના છેદમાં 5। તો હવે જોવો કે આપણો પહેલાનો જવાબ આવ્યો, એના પછી બીજો પ્રશ્ન આના ઉપરથી આપણને પૂછેલું છે કે જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે, કે આ 5 પરિણામ હતા તો એમાંથી એને આ પહેલાનું આપણે કહ્યું। હવે એના પછી આમાં બીજું આપણને કીધું છે કે જો રાણી કાઢી નાખી, આ 5 પત્તા હતા એમાંથી એક રાણીનું પત્તું કાઢી લીધું અને એને બાજુમાં મૂકી દીધું ને બીજું પત્તું ખેંચવામાં આવે તો એકો હોય અને એમાં બીજું છે રાણી હોય, એની સંભાવના આપણે હવે શોધવાની છે। તો હવે જુઓ કે અહીં આપણને આપ્યું છે કે એમાંથી એક પત્તું કાઢી લેવામાં આવે, કે 5 પત્તા હતા એમાંથી હું રાણીનું પત્તું કાઢી લઉં તો હવે કુલ પરિણામ કેટલા થઈ જશે? 4 થઈ જશે। આ આપણે વાત યાદ રાખવાની છે। કુલ પરિણામ કેટલા થઈ જશે? 4 થઈ જશે। કેમ 4 થઈ જશે? કારણ કે 5 પત્તા હતા એમાં બીજા દાખલામાં આપણને કીધું છે કે રાણીનું પત્તું કાઢી લેવામાં આવે, એટલે શક્ય પરિણામ કેટલા થઈ ગયા? 4। કયા 4 થઈ જશે? 10 ગુલામ, રાજા ને એકો। રાણી તો કાઢી લેવામાં આવી છે એટલે કુલ પરિણામ 4 થઈ ગયા। એના ઉપરથી આપણે ઘટના બી ની સંભાવના શોધીએ। ઘટના બી બરાબર આપણને અહીંયા એમાં આપેલું છે કે એકો હોય એની સંભાવના શોધવી છે, તેનું નામ આપી દઈએ ઘટના બી। ઘટના બી શું થઈ જશે? એકો હોય। તો એકો હોય એની સંભાવના એટલે ઘટના બી ના શક્ય પરિણામ। ઘટના બી ના શક્ય પરિણામ બરાબર શું મળી જશે? શક્ય પરિણામ કેટલા થઈ જશે? એકા કુલ કેટલા? એકો કેટલો આપેલો છે? અહીંયા આપણને 1 આપેલો છે। 4 પત્તા છે તો 4 પત્તામાંથી એકાના કેટલા પત્તા છે? 1 પત્તું છે, એટલે ઘટના બી ના શક્ય પરિણામ કેટલા થઈ જશે? 1। હવે એની આપણે સંભાવના શોધવી છે, એટલે સંભાવના શું થઈ જશે? ઘટના બી ની સંભાવના P ઓફ B બરાબર શું થઈ જાય? શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ। શક્ય પરિણામ છેદમાં શું આવી જશે? કુલ પરિણામ આવી જશે। તો હવે શક્ય પરિણામ કેટલા હતા? 1 હતા।
એટલે શક્ય પરિણામ 1 આવી જશે અને કુલ પરિણામ કેટલા થઈ જશે 4 હતા એટલે કુલ પરિણામ કેટલા થઈ જશે 4 થઈ જશે એટલે 1/4 4 પત્તા હતા એમાંથી એક પત્તું એકાનું હતું એટલે જે એકાની સંભાવના એ ઉપર ને કુલ પરિણામ નીચે એટલે 1/4 એ આપણને સંભાવના મળી જશે ઘટના બી ની। હવે એના ઉપર પછી આપણને પ્રશ્ન પૂછેલો છે કે રાણીનું હોય તેની સંભાવના કેટલી, તો એને આપણે નામ આપી દઈએ ઘટના સી। ઘટના સી બરાબર પત્તું કેનું હોય રાણીનું, ઘટના સી બરાબર પત્તું રાણીનું હોય। હવે આપણે એની સંભાવના શોધવી છે, પત્તું રાણીનું હોય એની સંભાવના શોધવી। તો હવે આમાં આપણે ધ્યાન દેવાનું છે કે હવે કુલ પરિણામ કેટલા થઈ ગયા હતા 4 થઈ ગયા હતા। 5 પત્તા હતા એમાંથી આપણે રાણીનું પત્તું કાઢી લીધું। હવે રાણીનું પત્તું કાઢી લીધું એટલે હવે રાણીનું પત્તું એમાં રહેશે નહીં એટલે રાણીના પત્તા કુલ કેટલા થઈ ગયા 0 થઈ ગયા એટલે આપણે ઘટના સી ની સંભાવના શું થઈ જશે ઘટના સી ના શક્ય પરિણામ કેટલા થઈ જશે 0 આવી જશે કારણ કે રાણી મળશે જ નહીં। રાણી 4 પત્તામાં છે જ નહીં તો મળે ક્યાંથી, કારણ કે રાણી આપણે શું કરી દીધી બહાર કાઢી લીધી। હવે રાણી બહાર કાઢી લીધી એટલે શક્ય પરિણામ કેટલા થઈ જશે 0, રાણી મળશે જ નહીં એટલે પછી શક્ય પરિણામ કેટલા થઈ જાય 0। રાણી કેટલી છે 0 રાણી છે, રાણી નથી। તો હવે તમે જોશો આગળ કે હવે એના આપણે સૂત્ર મૂકી દઈએ કે પી ઓફ સી ઘટના સી ની સંભાવના પી ઓફ સી બરાબર શું આવી જાય શક્ય પરિણામ છેદમાં શું આવી જાય કુલ પરિણામ। તો શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ। તો હવે તમે જોશો કે ઘટના સી ના શક્ય પરિણામ કેટલા હતા 0 અને કુલ પરિણામ કેટલા હતા 4। તો હવે 0 ભાગ્યા 4 કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે આપણે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરીએ જવાબ શું મળે 0 એટલે ઘટના પી ઓફ સી ની સંભાવના કેટલી મળી જશે 0 એટલે કે રાણીનું પત્તું મળે નહીં। જે ઘટના શક્ય નથી એની સંભાવના કેટલી હોય 0 એટલે રાણીનું પત્તું મળે એની સંભાવના કેટલી થઈ જશે 0 થઈ જશે। તો અહીંયા તમે જોવો કે પ્રશ્નમાં આપણને 3 વસ્તુ પૂછી હતી, 3 સંભાવના શોધવાની હતી। પહેલા પ્રશ્નમાં શોધવાનું હતું પત્તું રાણીનું હશે તેની સંભાવના શોધવાની હતી। તો પહેલા તો 5 પત્તા હતા તો 5 પત્તામાંથી એક પત્તું રાણીનું હતું એટલે 1/5 એની સંભાવના થઈ ગઈ। હવે આપણને રાણીનું પત્તું કાઢી લીધું એટલે આ 5 પરિણામ હતો 200 ગુલામ રાણી રાજા એકો એમાંથી રાણી નીકળી ગઈ એટલે 4 જ પરિણામ રહ્યા અને પછી એકાની સંભાવના એટલે એકો 1 હતો 1/4 એકાની સંભાવના મળી જાય। અને પછી રાણી હોય એની સંભાવના શોધવી હતી તો રાણી 0 હતી અને 0 ભાગ્યા 4 કુલ 4 પરિણામ હતા એટલે સંભાવના કેટલી મળી જાય 0 એટલે આવી રીતે સંભાવના શોધવાની છે। પ્રશ્ન પણ આઈએમપી છે। તો આ આપણો જે 15મો દાખલો હતો એ 15મો દાખલો અહીં પૂર્ણ થાય છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે। થેન્ક્સ ફોર વોચિંગ।